હેલો, ડોક્ટર જયદીપ માંગરોલિયા, ન્યુરોલોજિસ્ટ ફ્રોમ ન્યુરો એક્સપર્ટ્સ. આજકાલ એવું જોવા મળે છે કે હાથ અને પગમાં ખાલી ચડવું, ઝંઝણાટી થવું અથવા હાથમાં કોઈ વસ્તુ પકડી હોય તો છટકી જવી એવા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે કે જે ઠંડીની સિઝન્સમાં લોકોને વધી જતા હોય છે. હવે હાથ પગમાં ખાલી ચડવાનો પ્રોબ્લેમ થાય એટલે સૌથી પહેલું મિસકન્સેપ્શન એ છે કે લોકોને એવું લાગતું હોય છે કે B12ની ખામીને લીધે આ પ્રોબ્લેમ જોવા મળે છે. હવે નો ડાઉટ 10થી 15% લોકોમાં B12ની ખામીને લીધે આ સિમ્ટમ્સ જોવા મળતા હોય, પણ 80 to 85% કેસીસમાં B12 નોર્મલ હોય છે અને એને લીધે આ લક્ષણો જોવા મળતા નથી. એટલે હાથ પગમાં ખાલી ચડતી હોય, ઝંઝણાટી થતી હોય કે જે ઠંડીની સિઝનમાં વધી જતી હોય તો તમારે તમારી આજુબાજુના ન્યુરો ફિઝિશિયનને, ન્યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ. કેમ કે જો નસમાં વધારે ડેમેજ આગળ વધતું જાય તો એમાં પરમેનન્ટ ડેમેજ થવાનું રિસ્ક પણ રહેતું હોય છે. તો એની બને એટલી જલ્દી ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. થેન્ક યુ.